નમસ્તે મિત્રો, જય માતાજી। અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। પણ આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે સામાન્ય નથી। એક ક્ષણ માટે રોકાઈ જાવ અને પાછલા કેટલાક દિવસો પર વિચાર કરો। શું તમને એવું લાગે છે કે બધું બરાબર ચાલી રહ્યું હોવા છતાં કંઈક અધૂરું છે? તમારી સખત મહેનત છતાં તમને જોઈતા પરિણામો મળી રહ્યા નથી। લોકો તમારી આસપાસ છે પરંતુ તમે હજુ પણ અંદરથી ખાલીપણું અનુભવો છો। જો તમારી સાથે આવું થઈ રહ્યું છે તો તેને અવગણશો નહીં। તે કોઈ સામાન્ય પરિસ્થિતિ નથી, તે એક સંકેત છે। એક સંકેત જે દર્શાવે છે કે તમારા જીવનમાં એક મોટો ફેરફાર આવવાનો છે। ધનુ રાશિ, થોડા સાવધ રહેવાનો સમય આવી ગયો છે। માર્ચનો આ છેલ્લો ક્વાર્ટર તમારા જીવનમાં એક એવો વળાંક લાવી રહ્યો છે જે તમારી દિશા બદલી શકે છે। આ પરિવર્તન અચાનક આવી શકે છે, તમને થોડો આઘાત પહોંચાડી શકે છે, પરંતુ તેની અંદર એક મહત્વપૂર્ણ તક છુપાયેલી છે। આગામી 24 કલાક તમારા માટે મહત્વપૂર્ણ છે, એટલા મહત્વપૂર્ણ છે કે તે આવનારા ઘણા મહિનાઓ માટે તમારા ભવિષ્યની દિશા નક્કી કરી શકે છે। તમે હમણાં જે પણ નિર્ણય લો છો તેના દૂરગામી પરિણામો આવશે, તેથી દરેક પગલું કાળજીપૂર્વક લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। અહીં એ સમજવું મહત્વપૂર્ણ છે કે બધા પરિવર્તન ખરાબ નથી હોતા। ક્યારેક જીવન આપણને આગળ ધકેલે છે, જે વસ્તુઓ અટકી ગઈ છે, જે રસ્તાઓ તમે વારંવાર પ્રયાસો છતાં અનુસરી શક્યા નથી, તે ધીમે ધીમે ખુલવા લાગશે। જેમણે તમને ટેકો ન આપ્યો, જેઓ તમારી વિરુદ્ધ ઊભા રહ્યા, તેઓ પોતાને પીછેહઠ કરતા જોશે। સંજોગો ધીમે ધીમે તમારા પક્ષમાં બદલાવવા લાગશે, પરંતુ આ માટે આ સંકેતોને સમજવું અને યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમારા જીવનમાં ભાગ્યનો એક તબક્કો શરૂ થવાનો છે। આ સમયને સુવર્ણ યુગ કહી શકાય, પણ આ સમય દરેક માટે નથી। આ સમય એવા લોકો માટે છે જેઓ સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખે છે, તકોને ઓળખે છે અને તેના પર કાર્ય કરે છે। જો તમે આ સમયને યોગ્ય રીતે મેનેજ કરો છો તો તમે એવી વસ્તુઓ પ્રાપ્ત કરી શકો છો જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય। તેથી આ સમયે ગભરાવવાની જરૂર નથી, તેના બદલે તમારે મજબૂત રહેવાની જરૂર છે। તમારા મનને સ્થિર રાખો, બિનજરૂરી વિક્ષેપોને રસ્તામાં ન આવવા દો અને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો। આ સમયે તમારી કસોટી કરવા અને તમને આગળ વધવામાં મદદ કરવા માટે પણ આવી રહ્યો છે અને તમારી શક્તિ વધારવા માટે। જો તમે આ કસોટીને સમજદારીપૂર્વક પાસ કરશો તો આવનારો સમય તમારા માટે નવી ખુશીઓ, નવી તકો અને નવી સફળતાઓ લાવશે। અને આપણે આગળ વધતા પહેલા એક નાની વાત, જો તમે ઈચ્છો છો કે આ આવનારો સમય તમારા માટે વધુ શુભ રહે તો ખરેખર ભગવાનનું નામ યાદ રાખો, કારણ કે ક્યારેક આપણી મહેનતની સાથે સર્વશક્તિમાનની કૃપા પણ જરૂરી છે। હવે ધ્યાનથી સાંભળો, કારણ કે આગળના સંકેતો તમને કહેશે કે આ પરિવર્તન કઈ દિશામાં જવાનો છે અને તમારે કેવી રીતે આગળ વધવું જોઈએ। હવે ચાલો આગળ વધીએ, ચાલો સમજીએ કે આ પરિવર્તન શા માટે થઈ રહ્યું છે અને તેની પાછળ કઈ શક્તિઓ કામ કરી રહી છે। મિત્રો, વર્ષ 2026ની શરૂઆત સાથે એક મોટો ગ્રહ પરિવર્તન થયો છે જેની સીધી અસર ધનુ રાશિના લોકો પર પડી છે। ભગવાન શનિદેવ, જે વ્યક્તિના કર્મોનું ફળ આપે છે, તે હવે તમારાથી ખાસ કરીને પ્રસન્ન છે અને જ્યારે શનિદેવના આશીર્વાદ કોઈ વ્યક્તિ પર પડે છે ત્યારે તેમનું જીવન ધીમે ધીમે પરંતુ કાયમી ધોરણે બદલાવવાનું શરૂ થાય છે। તમે કરેલી બધી મહેનત, તમે જે સંઘર્ષો સહન કર્યા છે, જે પીડા તમે ચૂપચાપ સહન કરી છે, તેનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે। લગભગ 100 વર્ષ પછી આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જે તમને ભીડથી અલગ કરી શકે છે। આ સમયે તમને ઊંચા કરવાનો છે, જો કે આ સાથે એક શરત જોડાયેલી છે, તમારે તમારા કાર્યોને યોગ્ય દિશામાં દિશામાન કરવા જોઈએ। આ સમયે ફક્ત
નસીબ પર આધાર રાખવો એ સમજદારી નથી, કારણ કે શનિદેવ હંમેશા સત્ય અને મહેનતના માર્ગ પર ચાલનારાઓને ટેકો આપે છે. જો તમે આ સમય દરમિયાન આળસુ છો અથવા ખોટા નિર્ણયો લો છો તો આ તક છીનવાઈ શકે છે. આ સાથે તમને બીજો એક મહત્વપૂર્ણ સંકેત મળી રહ્યો છે. હનુમાનજી મુશ્કેલીઓના તારણહાર આશીર્વાદ. આ ન્યાયનો સમય છે. તમારી સાથે જે કંઈ પણ ખોટું થયું છે તે હવે સુધારવાનું છે. જેમણે તમારી અવગણના કરી, તમારો અનાદર કર્યો અથવા તમને પાછળ રાખવાનો પ્રયાસ કર્યો, તેઓ તમારી પ્રગતિ જોઈને આશ્ચર્યચકિત થશે. પરંતુ અહીં તમારે ધ્યાન રાખવું જોઈએ, ઘમંડ ટાળો, કારણ કે જો કોઈ વ્યક્તિ પોતાના પગલાઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ ન કરે તો સફળતા જેટલી ઝડપથી પ્રાપ્ત થાય છે તેટલી જ ઝડપથી તે ગુમાવી પણ જાય છે. હવે તમારા જીવનમાં 4 મોટા સારા સમાચાર આવવાના સંકેતો છે. પહેલો સારા સમાચાર એ છે કે અટકેલું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. પરિસ્થિતિ બદલાવવા લાગશે, પછી ભલે તે તમારી નોકરી સાથે સંબંધિત હોય કે તમારા અંગત જીવન સાથે સંબંધિત. બીજો સારા સમાચાર એ છે કે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે. અચાનક નાણાકીય લાભ થઈ શકે છે અથવા કોઈ જૂના પૈસા પાછા મળી શકે છે. ત્રીજો સારા સમાચાર એ છે કે તમારા સંબંધોમાં સુધારો થશે. જે અંતરો બન્યા હતા તે ધીમે ધીમે દૂર થશે અને લોકો ફરીથી તમારી નજીક આવવા લાગશે. અને ચોથું, સૌથી અગત્યનું, તમને એવી તક મળી શકે છે જે તમારા સમગ્ર ભવિષ્યનો માર્ગ બદલી શકે છે. પરંતુ મિત્રો, આ બધા વચ્ચે એક મહત્વપૂર્ણ ચેતવણી છે. ચમકતી દરેક વસ્તુ સોનું નથી હોતી. આ સમયે તમારે દરેક વ્યક્તિ પ્રત્યે સાવધ રહેવું જોઈએ. આંધળો વિશ્વાસ ન કરો. કોઈ તમને મીઠા શબ્દોથી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી શકે છે. તેથી દરેક નિર્ણય કાળજીપૂર્વક લો. તમારા આંતરિક અવાજને સાંભળો, કારણ કે આ સમયે તમારી અંતર્જ્ઞાન ખૂબ જ મજબૂત હશે. તમારા જીવનમાં આવનારા ફેરફારો અચાનક નહીં થાય, પરંતુ ધીમે ધીમે તે પ્રભાવ પાડશે. તેથી ધીરજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને કોઈ નાની અડચણનો સામનો કરવો પડે તો ગભરાશો નહીં, કારણ કે તે ફક્ત એક કસોટી હશે કે તમે આ સફળતાને લાયક છો કે નહીં. જો તમે આ સમયે તમારા કાર્યોને યોગ્ય રીતે અમલમાં મૂકો છો, જો તમે તેને યોગ્ય દિશામાં રાખશો, તો મારા પર વિશ્વાસ કરો, આ સમયે તમને એવી જગ્યાએ લઈ જઈ શકે છે જેના વિશે તમે ક્યારે સ્વપ્ન જોયું હશે. હવે આજે વાત કરીએ, કારણ કે ક્યારેક તમારું આખું ભવિષ્ય તમે આજે કેવી રીતે જીવો છો તેના પર નિર્ભર છે. આજે તમારી આસપાસ ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલશે જે તમને વિચલિત કરી શકે છે. નાની નાની વાતો, બિનજરૂરી ચર્ચાઓ, લોકોના મંતવ્યો, આ બધું તમારું ધ્યાન ભંગ કરવાનો પ્રયાસ કરશે. પરંતુ આ તે જગ્યા છે જ્યાં તમારે તમારી જાતને નિયંત્રિત કરવી પડશે. જો તમે આજે તમારો સમય અને શક્તિ યોગ્ય દિશામાં લગાવો છો તો આ દિવસ તમારા માટે નવી ઊંચાઈઓ ખોલી શકે છે. આ એક શરૂઆત હોઈ શકે છે. આજે તમે અંદર એક અલગ ઊર્જા અનુભવશો. તમારું મન હળવું રહેશે, તમારા વિચારો સકારાત્મક રહેશે અને કામ પ્રત્યેનો તમારો ઉત્સાહ જળવાઈ રહેશે. આ એવો સમય છે જ્યારે તમે તમારી ક્ષમતાઓને ઓળખી શકશો અને બીજાઓને પાછળ છોડી શકશો. લોકો તમારા વર્તન, તમારી બોલવાની રીત અને તમારા આત્મવિશ્વાસથી પ્રભાવિત થશે. તમે જ્યાં પણ જશો ત્યાં એક અલગ છાપ છોડવામાં સફળ થશો. સંબંધોની વાત કરીએ તો આજનો દિવસ એક ખાસ તક આપે છે. જો તમને કોઈ ચિંતા કે મૂંઝવણ હોય તો તેને તમારા જીવનસાથી અથવા તમારી નજીકના કોઈ વ્યક્તિ સાથે શેર કરો. શેર કરવાનું ભૂલશો નહીં. વાતો પોતાની પાસે રાખવાથી તણાવ વધે છે, પરંતુ જ્યારે તમે ખુલીને બોલો છો ત્યારે તમે ફક્ત ઉકેલો જ નહીં પરંતુ તમારા સંબંધોને પણ મજબૂત બનાવશો. આજે તમારા જીવનસાથી તમને સમજશે, તમને ટેકો આપશે અને તમારી ચિંતાઓને ગંભીરતાથી લેશે. તમે કામ પર ઘણી જવાબદારી અનુભવશો. તમે
નાનામાં નાના કાર્યો પણ ખૂબ ગંભીરતાથી લેશો, પરંતુ અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે તમારે બીજા કોઈની ભૂલોનો બોજ ઉઠાવવો પડી શકે છે. સહકાર્યકરની બેદરકારી અથવા જીવનસાથીની નબળાઈ તમારા કામ પર અસર કરી શકે છે. આવી સ્થિતિમાં ગુસ્સો સંતુલન ગુમાવવાનું કારણ બની શકે છે. ઉતાવળમાં કામ કરવાને બદલે સમજદારીપૂર્વક કામ કરવાથી ફાયદો હશે. આ સમયે તમને જવાબદારી અને દરેક પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે શીખવી રહ્યો છે. કારકિર્દીમાં નોંધપાત્ર પરિવર્તનના સંકેતો દેખાઈ રહ્યા છે. જો તમે થોડા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો હવે પગલાં લેવાનો સમય છે. વધુમાં જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમે આજે જ તેના પર ગંભીરતાથી વિચાર કરી શકો છો. હા, શરૂઆતમાં થોડો ડર અને જોખમ રહેશે, પરંતુ લાંબા ગાળે આ જોખમો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તે મોટી સફળતા તરફ દોરી શકે છે. આજનો દિવસ યુવાનો માટે ખાસ આશાસ્પદ છે. તમને તમારા કારકિર્દી સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. તમને એવી તક મળી શકે છે જે તમને આગળ વધવામાં મદદ કરશે. જો કે એ યાદ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ભવિષ્યની ચિંતાઓમાં એટલા વ્યસ્ત ન થાઓ કે તમારા વર્તમાનને અસર થાય. સૌથી મહત્વપૂર્ણ તકે છે જે તમારી પાસે હાલમાં છે તેને ઓળખો અને તેનો સંપૂર્ણ લાભ લો. આજે વ્યવસાય અને નોકરી બંનેમાં નવી યોજનાઓ શરૂ કરવાનો સમય છે. સફળતાના સંકેતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. જો કે એક ચેતવણી છે, વધુ પડતું જોખમ લેવાનું ટાળો. વિચાર્યા વિના મોટો નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે. જો તમે સંતુલન જાળવી રાખશો તો આ દિવસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પારિવારિક વાતાવરણની વાત કરીએ તો ઘરમાં સકારાત્મકતા પ્રવર્તશે. જો કે તમારે કોઈ બહારના વ્યક્તિને તમારા સંબંધોમાં ખટાશ ન આવવા દેવાનું ધ્યાન રાખવું જોઈએ. બહારના લોકો સાથે તમારા પારિવારિક બાબતો શેર કરવાનું ટાળો અને પરિવારમાં કોઈપણ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. આજે તમારા બાળકો સાથે સમય વિતાવવો તમારા માટે ફાયદાકારક રહેશે છે. આ ફક્ત તેમની સુખાકારીમાં સુધારો કરશે નહીં, પરંતુ તેમને વિકાસ કરવામાં પણ મદદ કરશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને માનસિક શાંતિ પણ મળશે. તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. સાંધાનો દુખાવો કે પેટની સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે, તેથી તમારા આહાર પર ધ્યાન આપો અને કોઈપણ બેદરકારી ટાળો. તમે માનસિક રીતે થાક પણ અનુભવી શકો છો, તેથી ક્યારેક આરામ કરવો અને નકારાત્મક વિચારોથી પોતાને દૂર રાખવું મહત્વપૂર્ણ છે. આજનો દિવસ તમને બીજો મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. તમારે બીજાઓ પર વિશ્વાસ કરવાનું શીખવું જોઈએ, પરંતુ આંધળો નહીં. તમારી નજીકની કોઈ વ્યક્તિ તમને મદદ કરી શકે છે. તમારું તે કોઈપણ મોટા કાર્યને સરળ બનાવી શકે છે, પરંતુ આ માટે પહેલ કરવી અને આત્મવિશ્વાસ દર્શાવવો જરૂરી છે. આ સંતુલન તમને આગળ વધવામાં મદદ કરશે. એકંદરે આજનો દિવસ સખત મહેનત, સમજણ અને સંતુલનનો છે. જો તમે આ 3 ગુણો જાળવી રાખશો તો આ દિવસ ફક્ત તમારા માટે સારો જ નહીં પણ યાદગાર પણ રહેશે. આગળ શું આવવાનું છે તે વધુ ખાસ છે, કારણ કે તે આ શુભ સમય લાંબા સમય સુધી ચાલે અને નકારાત્મકતાને દૂર રાખે. તે માટે તમારે કયા પગલાં લેવા જોઈએ તે જાહેર કરશે. હવે ચાલો છેલ્લે સૌથી મહત્વપૂર્ણ પાસાની ચર્ચા કરીએ જે આ સમયગાળાને કાયમ માટે ટકી શકે છે. ફક્ત સારા સમયનો અનુભવ કરવો પૂરતો નથી, તેમને સાચવવા પણ એટલો જ મહત્વપૂર્ણ છે. આ સમયે તમારે તમારા નિર્ણયો પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે. ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો અને સંપૂર્ણ સત્ય જાણ્યા વિના કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. કોઈ તમને મીઠા શબ્દોથી પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તમારે તમારી પોતાની સમજણ અને અનુભવના આધારે નિર્ણયો લેવા જોઈએ. આ સમયે
તમારી કંપની ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે જે લોકો સાથે સમય વિતાવો છો તેમની સીધી અસર તમારા વિચાર અને ભવિષ્ય પર પડે છે. તેથી એવા લોકો સાથે રહો જે તમને આગળ વધવા માટે પ્રેરણા આપે છે, પાછળ નહીં. જો તમે તમારી કંપનીમાં સુધારો કરશો તો તમારી અડધી સમસ્યાઓ જાતે જ દૂર થઈ જશે. ઉપરાંત તમારા ભૂતકાળના અનુભવોને યાદ રાખો, પરંતુ તેમને તમારા પર હાવી ન થવા દો. તેમાંથી શીખો અને આગળ વધો. જો તમે કોઈપણ પ્રકારના રોકાણ વિશે વિચારી રહ્યા છો અથવા કોઈ મોટો નાણાકીય નિર્ણય લેવાના છો તો આ સમય દરમિયાન ખાસ સાવધાની રાખો. દરેક કાગળ અને દસ્તાવેજ કાળજીપૂર્વક વાંચો અને સમજો કે એક નાની બેદરકારી પણ ભવિષ્યમાં નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. જો કે જો તમે યોગ્ય તપાસ પછી પગલાં લો છો તો આ સમયે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય નોકરીમાં રહેલા લોકો માટે પરિવર્તનનો સંકેત પણ આપે છે. સ્થાનાંતરણ અથવા પ્રમોશન જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. તેથી તમારા કાર્ય પ્રત્યે સંપૂર્ણ પ્રામાણિકતા અને સમર્પણ જાળવી રાખો. તમારે પરિવાર અને સંબંધોના મામલામાં થોડી ધીરજ રાખવાની જરૂર છે. જો કોઈ બાબતમાં મતભેદ હોય તો તેને વધારવાને બદલે શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો. તમારા સંબંધોમાં બહારની દખલગીરી ટાળો, કારણ કે આ સંબંધોમાં ખટાશ લાવી શકે છે. પ્રેમ સંબંધોમાં ગૌરવ અને આદર જાળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ મોટા નિર્ણયો લેતા પહેલા એકબીજા સાથે તેની ચર્ચા કરવાનું ભૂલશો નહીં, કારણ કે સમજણ અને વિશ્વાસ જ સંબંધોને મજબૂત બનાવે છે. હવે ઉકેલ માટે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે તમારે દરરોજ તમારા દેવતાને દૂધ, ખંડની મીઠાઈ અને સફેદ ફૂલો અર્પણ કરવા જોઈએ. આ સરળ ઉપાય તમારા ઘરમાં શાંત અને સકારાત્મક વાતાવરણ બનાવશે અને તમારા સંબંધોમાં મીઠાશ લાવશે. ભગવાનનું, ખાસ કરીને ભગવાન હનુમાન અને ભગવાન શનિદેવનું સ્મરણ કરવાથી તમારું મન મજબૂત થશે અને તમને યોગ્ય દિશામાં આગળ વધવાની શક્તિ મળશે. આજે તમારો ભાગ્યશાળી રંગ વાદળી છે, જે તમને શાંતિ અને સ્થિરતા લાવશે, અને તમારો ભાગ્યશાળી અંક 3 છે, જે સંતુલન અને પ્રગતિનું પ્રતીક છે. પરંતુ સૌથી અગત્યનું, તમારે તમારામાં વિશ્વાસ જાળવી રાખવો જોઈએ. જીવન દરેક ક્ષણે બદલાય છે. ક્યારેક સારો સમય આવે છે, ક્યારેક પડકારો આવે છે, પરંતુ જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં સંયમથી પોતાને સંભાળે છે તે જ સાચો વિજેતા બને છે. તેથી ગમે તે પરિસ્થિતિ હોય, તમારા ચહેરા પર સ્મિત રાખો, ચાલુ રાખો, કારણ કે આ તમારી સૌથી મોટી તાકાત છે. ભગવાનમાં શ્રદ્ધા રાખો, તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને આગળ વધતા રહો. ટૂંક સમયમાં તમને ખ્યાલ આવશે કે તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે, જ્યાં સંઘર્ષ ઓછો અને સફળતા વધુ હશે. જો તમે ઈચ્છો છો કે આ શુભ સમય તમારા જીવનમાં ચાલુ રહે અને ભગવાનના આશીર્વાદ તમારી સાથે રહે, તો કોમેન્ટમાં સાચા હૃદયથી જય હનુમાન, જય શ્રીરામ લખો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ માહિતી કોઈ બીજાનું જીવન બદલી શકે.